રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી ખાતે 20મો જશ્ને સમૂહ શાદી યોજાયેલ હતા. સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા અને મોટા ખર્ચથી બચવાના ઉમદા ઉદ્દેશ સાથે ધોરાજીની સેવાભરી સંસ્થા માનવ સેવા એટલે ખિદમતે ખલક કમિટી દ્વારા મુસ્લિમ સમાજના દીકરીના દીકરા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 જેટલા દુલ્હા દુલ્હનના નિકાહ આલિમે દિન મૌલાના ઉવૈસ યાર અલ્વી સાહેબે પઢાવી હતી. ઇસ્લામની રોશનીમાં નિકાહનું મહત્વ સમજાવ્યું હતું. ખિદમતે ખલક કમિટીની સેવાકીય પ્રવૃત્તિ વિશે જણાવ્યું હતું કે ખિદમતે ખલક કમિટી દ્વારા ગરીબ બીમાર દર્દીઓને વિનામૂલ્યે દવા વિતરણ કરવામાં આવે છે. ખાસ એજ્યુકેશન ઉપર ધ્યાન આપવામાં આવે છે. દીન અને દુનિયાવી તાલીમ માટે સંસ્થા હંમેશા જરૂરિયાતમંદોને આર્થિક સહાય કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ હાજી મુસ્તાકભાઈ વાઘરિયાએ સમૂહ શાદીમાં 20મો યોજાયેલ હોય સંસ્થાનો ટૂંકો પરિચય આપેલ હતો. કાર્યક્રમનું સંચાલન કરેલ અને આભાર વિધિ હાજી ઇકરામભાઈ વાઘરિયાએ કરી હતી. આ સમૂહ શાદીમાં દુલ્હનને જરૂરી કરિયાવર આપવામાં આવેલ હતું. નિકાહ પૂર્ણ થયા પછી કુંડા હોલ ખાતે બપોરે જમણવાર રાખવામાં આવેલ. સમૂહ શાદીને સફળ બનાવવા માટે ખિદમતે ખલક કમિટીના હોદ્દેદાર દ્વારા ભારે જહેમત ઉઠાવી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મુસ્લિમ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો, આગેવાનો વિગેરે હાજર રહ્યા હતા. રિપોર્ટર મતીન બાબુ સૈયદ, ધોરાજી.